રાષ્ટ્રહિત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચાર વન નેશન વન ઇલેક્શન સંદર્ભે ધારાસભ્ય રીટાબેન પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિક સંમેલન ટાઉન હોલ સેક્ટર 17 ખાતે યોજાયું। મુખ્ય વક્તા તરીકે ભાજપના પ્રદેશ અગ્રણી અને વન નેશન વન ઇલેક્શન કાર્યક્રમના ગુજરાતના ઇન્ચાર્જ ડોક્ટર અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। વન નેશન વન ઇલેક્શન જેવા અતિ મહત્વના વિષયના પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભા ક્ષેત્રના તબીબ, વેપારીઓ, વકીલો, ઉદ્યોગપતિઓ, સીએ, વિવિધ સમાજ તેમજ ધાર્મિક સહકારી સંસ્થાઓ અને એનજીઓના અગ્રણીઓ, સાહિત્યકાર, લેખક તથા કવિઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ ભગીની સંસ્થાઓના અગ્રણીઓ, વર્તમાન અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ, સરપંચોને આમંત્રિત કરાયા। આજે ગાંધીનગર 36 ઉત્તર વિધાનસભામાં વન નેશન વન ઇલેક્શનના વિચાર સાથે એક આયોજન પ્રબુદ્ધ નાગરિકનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ સંમેલનની અંદર ગાંધીનગરના પ્રબુદ્ધ નાગરિક જેવા કે ડૉક્ટર, એન્જિનિયર, સીએ, રમતવીરો, એની સાથે સાથે ગાંધીનગરની સર્વ એનજીઓ, મહિલા એનજીઓ, વિવિધ એનજીઓની સાથે સાથે ગાંધીનગરના દરેક સમાજ, કડવા પાટીદાર સમાજ, લેઉવા પાટીદાર સમાજ, કચ્છી સમાજ, ભરવાડ સમાજ, મોચી સમાજ, એમ કુલ મળીને 103 સંસ્થાઓ, એનજીઓ અને પ્રબુદ્ધ નાગરિકો સાથે આજે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં વન નેશન વન ઇલેક્શન જે બિલ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ લઈને આવ્યા છે એનો વિચાર મૂકવાનો છે। આ પ્રબુદ્ધ નાગરિકની વચ્ચે વિચાર ગોષ્ઠી કરવામાં આવશે। આ બિલથી જે દેશનું નાણું બચશે, પૈસા બચશે, દેશની સરકારી નીતિઓનો અસરકારક અમલવારી થશે, એના ઉપર વિચાર ગોષ્ઠી કરવામાં આવશે। સાથે સાથે એક સ્નેહ સંમેલન જેમ કે ગાંધીનગરના સમગ્ર પ્રબુદ્ધ નાગરિક આજે હાજર છે તો એમની સાથે ભોજન લઈને આ વિચાર ગોષ્ઠી કરવા માટે ખૂબ સારું ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરની પ્રજા માટે કહીશ કે ગાંધીનગર પહેલાં એક એવું ગાંધીનગર હતું કે જે ફોરેસ્ટ વગડા તરીકે ઓળખાતું હતું। આજે ગાંધીનગર સ્માર્ટ સિટી તરફ હરણફાળ ભરી રહ્યું છે। આમાં સરકારની સાથે સાથે ગાંધીનગરના નાગરિકો, ગાંધીનગરની સર્વ સંસ્થાઓ અને ગાંધીનગરના પ્રબુદ્ધ નાગરિકોનો ખૂબ મોટો ફાળો રહેલો છે અને સરકાર જે કામ કરી રહી છે એની સાથે સાથે તમારો પણ સહકાર ડગલે ને પગલે સરકાર અને જનતા બંને એકબીજાના પૂરક છે। આપણે આ પૂરક થઈને એકબીજાની સાથે રહીને ગાંધીનગરના જે પ્રશ્નો છે પ્રશ્નોનું નિરાકરણ સાથે મળીને લાવીશું।